નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્યોતિ વિદ્યાલય તરફથી સ્વાગત છે। હું છું પટેલ ઉષા। આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 8 માં દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 8.5 દાખલા નંબર 4, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 શીખીશું। દાખલા નંબર 7 પૂર્ણાંક 5, 6 અને 4, 5, 6 શીખવાડીશ એટલે તમારે 7 તમારી જાતે ગણવાનો રહેશે। તો ચલો જોઈએ। સૌપ્રથમ દાખલા નંબર 4 નરસિંહને 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટમાં શું કહે છે? નરસિંહને 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટમાંથી અને 2 મીટર 5 સેમી કાપડ તેના પેન્ટમાંથી। એટલે શર્ટનો અને પેન્ટનો કાપડ અલગ અલગ છે। શર્ટનું છે 3 મીટર ને 20 સેમી અને પેન્ટનું છે 2 મીટર ને 5 સેમી। તો તેના દ્વારા આપવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો। કાપડ તો છે જ પણ 2 મીટરમાં છે અને સેમીમાં છે, અલગ અલગ છે, માટે આપણે શું કરીશું? મીટરનું સેમીનું મીટરમાં કન્વર્ટ કરીશું। તો ચલો પહેલા શર્ટ માટેની આન્સર જોઈએ। શર્ટ માટે કાપડ બરાબર 3 મીટર પ્લસ 20 સેમી। 3 મીટર એમના એમ પ્લસ 20 પણ એમના એમ, પણ 1 મીટર બરાબર 100 સેમી, તો 1 સેમી બરાબર 1/100 મીટર। તો 1/100 મીટર, 3 મીટર પ્લસ 20 એકા 20/100 મીટર, 3 મીટર પ્લસ 0.20 મીટર, બંનેનો સરવાળો કરીને જવાબ આવે 3.20 મીટર। ચલો એટલા પેન્ટ માટે કરીએ તો પેન્ટ માટે કાપડ 2 મીટર પ્લસ 5 સેમી, 2 મીટર એમના એમ પ્લસ એમના એમ 5 ગુણ્યા 1/100 મીટર। તો 2 મીટર પ્લસ 5 એકા 5, 5/100 મીટર, 2 મીટર પ્લસ 0.05 એટલે બંનેનો સરવાળો કરીશું એટલે મળશે 2.05 મીટર। તમને હવે બંને શર્ટનું કાપડ કે મીટરમાં છે, પેન્ટનું કાપડ મીટરમાં છે અને બીજું છે શું? તો તેના દ્વારા આપવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો। માટે કુલ લંબાઈ શોધવાનું કે ત્યારે આપણે શું કરીશું? બંનેનો સરવાળો કરીશું ત્યારે આપણને કુલ મળે। તો ચલો શર્ટ માટેનું કાપડ, પેન્ટ માટેનું કાપડ, કાપડની કુલ લંબાઈ બરાબર શર્ટ માટેના કાપડ પ્લસ પેન્ટ માટેનું કાપડ, બંનેનો આપણે સરવાળો કરીશું। કેટલા છે? 3.20 મીટર પ્લસ 2.05 મીટર। સરવાળો કરી જો 0.5 એટલે કે 5, 20 એટલે કે 2 પોઈન્ટ નીચે પોઈન્ટ, 3 ને 2 5 મીટર। તો આપણો જવાબ આવશે કાપડની કુલ લંબાઈ 5.25 મીટર હશે। ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 5। દાખલા નંબર 5 કહે છે નરેશ 2 કિમી 35 મીટર અને 1 કિમી 7 મીટર સાંજે ચાલે તો નરેશનું કુલ અંતર શોધો। શું કહે છે? નરેશ 2 કિમી 35 મીટર અને 1 કિમી 7 મીટર સાંજે ચાલે। તો ચલો પહેલા આપણે કિમી અને મીટર છે તો બધું કિમીમાં કન્વર્ટ કરી દઈએ। તમને આવડે છે, મેં શીખવાડ્યું છે પહેલા। 2 કિમી પ્લસ 35 મીટર, 2 કિમી એટલે પ્લસ કિમીનું મીટરમાં કન્વર્ટ કરવા માટે 1/1000 મૂકીશું, એટલે 35 કેટલા મૂકીશું? 1000 કિમી। 2 કિમી એટલે 1000માં 3 શૂન્ય છે, પણ આપણે કેટલા પોઈન્ટ કાપીશું વિદ્યાર્થી મિત્રો? કે 3 પોઈન્ટ કાપીશું એટલે મળશે 0.035 કિમી। બંનેનો સરવાળો કરીશું તો મળશે આપણને 2.035 કિમી। ચલો હવે જોઈએ શું કહે છે? 1 કિમી અને 7 મીટર પર સાંજે ચાલે છે, એને બી આપણે કન્વર્ટ કરી નાખીએ કિમીમાં। 1 કિમી પ્લસ 7 મીટર, 1 કિમી પ્લસ 7/1000 કિમી, 1 કિમી પ્લસ 0.007 કિમી, બંનેનો સરવાળો કરીએ એટલે મળે 1.007 કિમી। તો નરેશનું કુલ અંતર શોધો। કુલ અંતર શોધવાનું કીધું છે કુલ, માટે કે બંનેનો સરવાળો। નરેશનું કુલ અંતર પ્લસ 2.035 કિમી પ્લસ 1.00 કિમી। તો અહીંયા જોઈએ 2.035 કિમી પ્લસ 1.007 કિમી। 7 ને 5 12 નંબર વધી પડી 1 3 ને 4 0 0 એટલે 0.1 નીચે પોઈન્ટ 2 ને 1 3, તો જવાબ આવે 3.042 કિમી। તો લખવાનું નરેશનું કુલ અંતર 3.042 કિમી હશે। જોઈએ ચલો દાખલા નંબર 6। સુનીતાએ તેની શાળા સુધી પહોંચવા 15 કિમી 268 મીટર બસ દ્વારા, 7 કિમી 7 મીટર કાર દ્વારા અને 500 મીટર ચાલીને મુસાફરી કરી।
પહોંચવું છે તો શાળાએ પહોંચવું છે એ શું કરે છે પેલા બસમાં બેસે છે તો બસ દ્વારા કેટલું અંતર કાપે છે બસ દ્વારા 15 કિમી અને 268 મીટર અંતર કાપે છે પછી બસમાંથી ઉતરીને ક્યાં બેસે છે તો કાર દ્વારા 7 કિમી અને 7 મીટર અંતર કાપે છે અને પછી થોડી જ દૂર રસ્તા માટે શું કરે છે થોડું ચાલીને એટલે કે 500 મીટર ચાલીને અંતર કાપે છે આપણે બધું મીટરમાં આ તો બધું કિમીમાં કન્વર્ટ કરીશું ચલો આપણને કિમીમાં જ કન્વર્ટ કરીએ તો બસ દ્વારા કેટલું છે 15 કિમી પ્લસ 268 મીટર 15 ના 268 ના છેદમાં 1000 કિમી તે 15 કિમી પ્લસ 0.268 કિમી 15 પ્લસ 0.268 એટલે સરવાળો થશે કે 15.268 કિમી જે આપણે એના જવાબ છે પછી જે કાર દ્વારા એમાં પણ 7 મીટર 7 કિમી એમના એમ 7 ના છેદમાં 1000 7 કિમી પ્લસ 0.007 કિમી બંનેનો સરવાળો કરો તો 7.007 કિમી અને અમે ચાલીને પણ 500 મીટર અંતર કાપે છે તે 500 ને પણ આપણે કિમીમાં ફેરવીએ 500 ના છેદમાં 1000 એટલે કે એકમ કિમી થઈ જશે એટલે કે 0.500 કિમી હવે શાળા સુધી પહોંચવા માટે બધાને એકમ સરખા થઈ ગયા તો પછી હવે શું છે કુલ અંતર શોધવાનું થઈ છે તો કેટલા મીટર અંતર કાપ્યું એને શાળા સુધી પહોંચવા તો ચલો બધાનો સરવાળો કરીએ તો પહેલું હોય 15.268 કિમી પછી બીજું હોય 7.007 કિમી પ્લસ બીજું હોય 0.500 કિમી ચલો બધાનો સરવાળો કરીએ તો 8 ને 7 15 ને 5 બધી પડી ગઈ 6 ને 1 7 2 ને 5 7 પોઈન્ટ ના નીચે પોઈન્ટ 5 ને 7 12 બધી પડી ગઈ 1 ને 1 2 એટલે જવાબ આવે 22.775 કિમી તો લખવાનું આપણે શાળા સુધી પહોંચવા માટેનું કુલ અંતર 22.775 કિમી હશે આવી જ રીતે દાખલા નંબર 7 છે અને જે તમને આ જે શાળા દ્વારા છે 3 સ્ટેપ છે આવી રીતે એકમમાં ફેરવવાનું છે અને તમારે કરવાનું છે મેં કેવી રીતે શીખવાડ્યું કે તમે આ 3 શીખ્યા છો એના ઉપર તમને ચોક્કસ આવડશે અને તમે પ્રેક્ટિસ કરજો અને હોમવર્કમાં તમારે સ્વાધ્યાય 8.5 દાખલા નંબર 4 5 6 અને પેલો 7 ચારે 4 દાખલા કરવાના છે માટે અહીંયા આપણું સ્વાધ્યાય 8.5 પૂરું થઈ ગયું